સોના ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર. છેલ્લા 2 દિવસમાં ચાંદી 11,000 રૂપિયા સુધી સસ્તી થઈ છે, જ્યારે આ મહિને સોનાના ભાવમાં 12,573 રૂપિયાનો મોટો ઘટાડો નોંધાયો છે. ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી. આગામી 2 થી 3 દિવસમાં સમગ્ર રાજ્યમાં વરસાદ જમાવટ કરશે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને નર્મદામાં ભારે વરસાદની આગાહી છે. 7 દિવસ બાદ ટેલિગ્રામ ફરી પ્લે સ્ટોર પર પરત આવ્યું છે. નીટ પરીક્ષાની ગડબડી બાદ લાગેલો પ્રતિબંધ હટાવી દેવાયો છે, પરંતુ મેસેજ એડિટ ફીચર પર 30 જૂન સુધી પ્રતિબંધ યથાવત રહેશે. પાકિસ્તાને ફરી ભારતને ખોખલી ધમકી આપી છે. સિંધુ જળ સંધિ મુદ્દે પાકના રક્ષામંત્રીએ કહ્યું કે પાણી પર જોખમ જણાશે તો ફરી યુદ્ધ શરૂ કરીશું. હિમાચલ પ્રદેશમાં મોટો અકસ્માત સર્જાયો છે. પુલ તૂટતા એક ટ્રક સીધી ખીણમાં ખાબકી હતી. અકસ્માત બાદ બચાવ કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી. પુલ ધરાશાયી, ટ્રક ખીણમાં સમાઈ.